સુરત ટેક્સટાઇલ માર્કેટની તમામ દુકાનોમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી બાબતે બેઠક યોજાઈ। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના સંગઠનના પ્રમુખો સાથે સુરત પોલીસે બેઠક કરી હતી, જેમાં ટેક્સટાઇલ માર્કેટની તમામ દુકાનોમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી ફરજિયાત લેવી સાથે વિવિધ માર્ગદર્શન આ બેઠકમાં વેપારીઓને આપવામાં આવ્યા હતા। રાજકોટ અગ્નિકાંડને લઈને સુરત તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। રાજકોટ જેવી ઘટના સુરતમાં ના બને એ માટે થઈને સુરત પોલીસ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને DGVCL તમામ કામગીરીમાં જોતરાયા છે। ગતરોજ કલેક્ટર કચેરી ખાતે પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। સુરત શહેરની તમામ એવી જગ્યાઓ કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય ત્યાં ફરજિયાત ફાયર સેફટીના સાધનો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો ચકાસવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને અત્યાર સુધીમાં સુરત શહેરમાં 600 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। ત્યારે સુરતમાં ટેક્સટાઇલ ખૂબ જ મોટો છે અને સુરતની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટો પણ આવેલી છે। ત્યાં કાપડનો જથ્થો વધારે હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફરજિયાત એનઓસી લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે। ફાયરની એનઓસી સાથે જરૂરી પુરાવાઓ અને ફાયર સેફટીના તમામ સાધનો પૂર્ણ કરવા માટે આદેશ કરાયા છે, જેને લઈને સુરત પોલીસ અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન સાથે એક મીટિંગ મળી હતી, જેમાં રાજકોટની આગકાંડની દુર્ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મીટિંગમાં ટેક્સટાઇલ માર્કેટને લાગતા તમામ સેફટીના સાધનો અને તમામ જરૂરી વસ્તુઓ માટે સૂચન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આગામી સમયમાં ફાયરની એનઓસી નહીં હોય તેવી માર્કેટોને સીલ કરી દેવામાં આવશે।